નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. મિત્રો, આપણે ઘણા બધા લોકોને કથા સાંભળ્યા છે. કથાઓ ખૂબ ચાલે છે. સોશિયલ મીડિયા હોય યા ભજન સત્સંગો લોકો રાખતા હોય છે. એ ખૂબ સારી બાબત છે. આપણે ક્યારે પણ કોઈ ધર્મનો વિરોધ નથી કરતા. દરેક ધર્મો સારા હોય છે. દરેક ધર્મોમાં સારી બાબતો હોય છે. ક્યારે પણ આપણે કોઈ ધર્મની ટીકા કે ધર્મનો વિરોધ તો નથી કરતા મિત્રો. પણ અત્યારે આ જમાનામાં એવું છે મિત્રો કે જે લોકો કથા કરે છે ને, એ કથાકારો પણ લાખો રૂપિયા ફીસ લે છે, યા તો હજારો રૂપિયા એમની ફી જ હોય છે કથા કરવાની. તેમજ સોશિયલ મીડિયામાં પણ એમની ઇન્કમ થતી હોય છે. જેટલા પણ જે કથાકારો છે એ રહીશો છે, એ કથા કરીને રૂપિયા કમાઈ રહ્યા છે. પણ જે કથા સાંભળનાર લોકો છે ને, એ લોકોની ખાસ વિશેષ આપણે વાત કરવી છે. સાથીઓ, કથા સાંભળવી, ભજન સત્સંગમાં જવું એ ખૂબ સારી બાબત છે. પણ તમે તમારો સમય જોઈને, તમારા સમયને માન સન્માન આપીને, તમારી આર્થિક પરિસ્થિતિ જોઈને, તમારી જે પણ કન્ડિશન છે, કઈ રીતે તમારું ઘર ચલાવવું એ એક મહત્ત્વપૂર્ણ બાબત છે. સાથીઓ, આપણે ભગવાનના ભરોસે બેસી રહીશું તો આપણને કશું જ નથી મળવાનું. ઘણી વખત આપણે કહીએ છીએ કે યાર, જે ભગવાન કરે તે ખરું, જે ભગવાનને ગમ્યું તે ખરું, પણ દરેક બાબતમાં એવું નથી હોતું સાથીઓ. મિત્રો, જો કદાચ તમારું છોકરું સ્કૂલમાં ભણવા જાય છે અને એની ફી જ ભરવાની હોય છે, ત્યારે કોઈ ભગવાન નથી ભરવાના કે આપણે કહીશું કે યાર એ ભગવાનના ભરોસે છે, તો એવું ક્યારે નથી એ શિક્ષકો ચલાવવાના. એટલે આપણા પરિવારનું, આપણા બાળકોનું, આપણું ભવિષ્યને ધ્યાનમાં લઈને, આપણા સમયને ધ્યાનમાં લઈને ખરેખર દોસ્તો કથાઓમાં, ભજન સત્સંગમાં જવું જોઈએ. જવું તો જોઈએ દોસ્તો, આપણે એવું નથી કહેતા કે યાર ના જવું જોઈએ. ભક્તિભાવ એ ખૂબ જરૂરી છે. મંદિરોએ દર્શન કરવા જાઓ એ પણ જરૂરી છે. પણ સાથે સાથે સાથીઓ, હું એવું કહેવા માગું છું કે તમે યાર દર્શન કરવા જાઓ છો, ત્યાં તમે લાખો રૂપિયા દાન આપો, યા તો ત્યાં ખર્ચ તમે કરો, ઘણા બધા ખર્ચા કરીને જતા હોય છે. તો એવા લોકોને આપણે રોકવા પણ નથી માંગતા. પણ સાથીઓ, સાથે સાથે એવું કહેવા માંગીએ છીએ કે યાર તમે કદાચ થોડું ઘણું એવું વિચારો કે યાર તમે દર્શન કરવા જઈ રહ્યા છો, ખર્ચો કરી રહ્યા છો, પણ કદાચ તમે કોઈ વ્યક્તિની હેલ્પ કરી શકો છો. તમે કોઈક વ્યક્તિની હેલ્પ કરી શકવા લાયક છો, કેપેબલ છો, તો હેલ્પ જરૂરથી કરો. કેમ કે લોકોને, મંદિરોને કદાચ દાન પુણ્ય ના કરશો તો ચાલશે, કોઈ વાંધો નથી. ભગવાન ક્યારે પણ એવું નથી કહેતા કે યાર આવો તો દાન પુણ્ય ચોક્કસથી કરો, એવું ક્યારે નથી કહેતા. પણ કોઈ વ્યક્તિ તકલીફમાં હોય છે ને સાથીઓ, એવા વ્યક્તિને, એવા લોકોને દાન પુણ્ય કરો, એવા લોકોને હેલ્પ કરો. તમારી આજુબાજુ કદાચ યાર કોઈક વ્યક્તિ પરેશાનીમાં હોય છે, એ ગમે તે બાબતની પરેશાની હોઈ શકે છે, તો ત્યાં બને ત્યાં સુધી તમારાથી બને એટલી હેલ્પ કરવાની કોશિશ કરજો સાથીઓ. એમાં ભગવાન રાજી છે. ઘણા વખત તમે યાર ઘણા લોકોને રાજી કરો છો, દાન ભંડારાઓ બધું જ કરો છો, પણ કદાચ તમારી મા બાપને તમે રાજી નથી કરી શકતા દોસ્તો. આવું પણ આપણે જોયું છે. તો મિત્રો, આ બધું યાર ચાલ્યા જ કરે છે, સંસારમાં ચાલતું આવ્યું છે, પણ થોડું ધ્યાન દોરવાની જરૂર છે. કેમ કે હું વારંવાર અવારનવાર આ પ્રકારના વિડીયો બનાવું છું સાથીઓ, કે યાર લોકોનું કદાચ ધ્યાન કેન્દ્રિત થાય ને આપણો વિડીયો જોઈને કંઈક ને કંઈક આપણા વિડીયોમાંથી કંઈક શીખે અને આપણા સમાજને કંઈક આગળ લાવવામાં ઉપયોગ કરે. મિત્રો, દાન પુણ્ય કરવું, સારા કર્મ કરવા એ આપણા જીવનનો એક અહેમ હિસ્સો છે અને કરવું જોઈએ. પણ તમે કેટલા કેપેબલ છો એ જોઈને કરજો મિત્રો. કેમ કે ભગવાનને ક્યારે પણ પૈસાની, ધન દોલતની પડેલી નથી. ભગવાન ક્યારે એવું નથી કહેતા કે યાર તમે મારા પર આટલા રૂપિયા દાન કરશો કે આટલું મને પુણ્ય આપશો તો જ હું તમને આશીર્વાદ આપીશ. એવું ક્યારે નથી હોતું. તમે દિલથી ભગવાનને પગે લાગો, દિલથી માનો, દિલથી લોકોની સેવા કરો, તમારી મા બાપને સુખી રાખો, તમારી આજુબાજુ જેમને જરૂરિયાત છે એ લોકોને ક્યાં હેલ્પ થઈ શકો છો એ જોવો, તો ભગવાન પણ રાજી થશે મિત્રો. ભગવાન ક્યારે એવું નથી કહેતા યાર કે તમે ઉપવાસ કરો, ભંડારાઓ કરો, મારા નામની માળા જપો તો જ હું રાજી છું. એવું ક્યારે ભગવાન નથી કહેતા સાથીઓ. એટલે આપણે આપણા ભવિષ્યને ધ્યાનમાં રાખીને, આપણા કુટુંબજનોને ધ્યાનમાં રાખીને, સમાજને ધ્યાનમાં રાખીને, આપણી માતા પિતાનું સૌપ્રથમ ધ્યાન રાખવું, આપણા ઘરમાં રહેતા વડીલોનું ધ્યાન રાખવું. સાસુ સસરા હોય, આપણા ઘરમાં રહેતા વડીલો હોય, આપણા બાળકોને લઈને ભવિષ્યની ચિંતા કરવી એ ખૂબ જ અગત્યની બાબત છે સાથીઓ. ક્યારેક ક્યારેક આપણે ભક્તિભાવમાં
એટલા બધા ડૂબી જતા હોય છે, કથામાં જતા હોય છે, સત્સંગોમાં જતા હોય છે, ભજનોમાં જતા હોય છે. જવું જોઈએ ચોક્કસ, કેમ કે ધર્મનો આપણે ક્યારેય વિરોધ નથી કરતા. દરેક કોઈ પણ ધર્મના લોકો હોય, આપણે કોઈ ધર્મથી કોઈ પણ પ્રોબ્લેમ નથી સાથે. પણ સાથે સાથે જે હું વારંવાર વિડીયોમાં જણાવી રહ્યો છું કે યાર તમારા બાળકની ફીસ કોઈ ધર્મના, કોઈ ભગવાન નથી આપવા આવવાના, કોઈ કથાકાર નથી આપવાના. એ કથાકાર પણ ફીસ લઈને કથા કરે છે, ભજન સત્સંગ કરે છે અને એ સોશિયલ મીડિયાથી પણ કમાઈ રહ્યા છે. મિત્રો, તો તમે પણ કંઈક તમારી અર્નિંગ બાબતમાં પણ ધ્યાન આપો. તમારી અર્નિંગ સારી હશે, તમારી ઇન્કમ સારી હશે ને, તો ભગવાન પણ હું માનું છું કે હવે પૈસા લઈને વધુ ખુશ થઈને તમને આશીર્વાદ આપે છે. આવું મેં જોયું છે દોસ્તો. હું વિરોધ નથી કરતો, મેં ઘણા બધા મોટા મંદિરોમાં જઈને જોયું છે સાથીઓ. એટલે મારા અનુભવો તમારી સામે શેર કરી રહ્યો છું. મારા અનુભવો દરેક લોકો સુધી પહોંચાડવા માગું છું સાથીઓ. તમે તકલીફમાં હોય ત્યારે કહી જોજો, યાર ભગવાન હું તારા ભરોસે છું, મને આ તકલીફમાંથી દૂર કરી દો. ક્યારે પણ એવું નથી થવાનું સાથીઓ. તમે મંદિરે જઈને કદાચ તમારું માથું ફોડી દેશો ને તો એ દવા કરાવવા માટેના પૈસા પણ કોઈક વ્યક્તિ આપશે, ક્યારે પણ ભગવાન નથી આપવાના. ક્યારે પણ એ ભગવાન નથી કહેવાનો કે તે મારા લીધે આ ફોડી દીધું માથું તો લેવા પૈસાને દવાખાને લઈ જાઉં. એ શક્ય નથી દોસ્તો. કોઈ જીવતો વ્યક્તિ તમને હેલ્પ કરશે, જીવતો વ્યક્તિ તમને મદદ કરશે. એટલે જીવતા વ્યક્તિની કદર કરો, જીવતા વ્યક્તિને ક્યારે દુઃખી ના કરશો સાથીઓ. એટલે વધુમાં વધુ આ મારો વિડીયો શેર કરજો સાથીઓ, એવી હું આશા અને અપેક્ષા રાખું છું. જય માતાજી.